આપણે સ્વતંત્ર થયા, પણ આપણા દેશના ભાગલા પડ્યા. નવી સરહદો અંકાઈ અને વતન બે ભાગમાં વહેંચાઈ ગયું, હિન્દુસ્તાન અને પાકિસ્તાન. સેંકડો લોકો પોતાની જન્મભૂમિ અને ઘરબાર છોડીને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં આવીને વસવા લાગ્યા. આવા લોકોમાંનો એક હતો રશીદ સુલેમાન, જે ભારતના કચ્છ વિસ્તારમાંના લખપત ગામમાં જન્મ્યો હતો, પણ પાકિસ્તાન જઈને રહ્યો. આજે ઢળતી ઉંમરે રશીદ પોતાના એકના એક પૌત્ર હારૂનની સાથે લખપત પાછો ફરી રહ્યો છે, જેથી એ પોતાનું ઘર ને ખેતર હારૂનને સોંપી દઈને પોતાના અંતિમ દિવસો આરામથી ગાળી શકે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. દદ્દુ, એકલા ક્યું જાના? અરે, આટલું ગુજરાતી શીખવાડ્યું તોય ક્યું જાના બોલ્યો? શું કરું, બધા છોકરા એમ જ બોલે છે. અહીં બોલે તો વાંધો નહીં, પણ હવે આપણે લખપત જઈએ છીએ. લખપત આપણું વતન. ત્યાં બધા કચ્છી ને ગુજરાતી જ બોલે. હા, મેં ભી તો ગુજરાતી બોલું છું. બોલે છે. આદત પડશે ને એટલે વાંધો નહીં આવે, પણ ધ્યાન રાખજે હા, કે જો કોઈને ખબર પડશે કે આપણે પરદેશી છીએ તો ભારે મુસીબત થવાની. આપણે થોડા પરદેશી છીએ, આપણા ઘર ખેતર બધા ત્યાં જ છે ને. તારી વાત તો સાચી બેટા, પણ લોકો બધા સમજતા નથી ને. દદ્દુ, આપણે એકલા જઈએ છીએ. હા, ચાલ. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. આ ગાયન તમે લખ્યું છે દદ્દુ? ના, આ તો બંગાળના મોટા શાયર જમીનદારના બેટા રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે. ઓહો, જમીનદાર તો એસ કરે, ગાયન કેમ લીખે? લીખે નહીં, લખે. અરે, આ પણ લઈ આવ્યો છે સાથે? આના વિના કેમ ચાલે? मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. હવે ચાલ. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. તું એકલો જાને રે. તું એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જો સૌના મોસીવાય ઓરે ઓ અભાગી સૌના મોસીવાય. જો સૌના મોસીવાય ઓરે ઓ અભાગી સૌના મોસીવાય. જ્યારે સૌવે બેસે મોં ફેરવી સૌવે ડરી જાય. જ્યારે સૌવે બેસે મોં ફેરવી સૌવે ડરી જાય. ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણે ભાઈ એકલો ધાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. તું એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. રશીદની જેમ જ એક મહિલા પાકિસ્તાનમાં જન્મી, પણ લગ્ન કરીને ભારતના કચ્છ વિસ્તારના સાડાઈ ગામમાં રહેવા આવી. એનું નામ હતું વાલબાઈ. પરસાદિયા ભગત તૈયાર થઈ ગયા? પહેલા માથું તો નમાવો.
ચંપલ પહેરીને અંદર ઠાકોરજીની શરમ ન રાખી પાછો પ્રસાદ માટે હાથ લાંબો કરે છે. ઊભો રે, તને આપું છું પ્રસાદ. ઊભો રે, ઊભો રે, પ્રસાદ તો લેતો જા. ભાગી ભાગીને જઈશ ક્યાં? ઘરે તો પાછા આવું જ પડશે ને. અરે ઓ ધનજી, અરે સાંભળ તો નાથ. કેમ દાદુ? સામે જો નવી મુસીબત. જો આપણે બંને છૂટા પડી જઈએ ને, હા, તો તું ડરતો નહીં, ચિંતા નહીં કરતો. હો, ગમે તેમ કરીને લખપત પહોંચી જજે. હા, જો આમાં તો અહીં સીધો ચાલીશ ને તો લખપત આવશે. હા, ત્યાં મારો દોસ્ત છે જેસંગ માવજી. કોણ? જેસંગ માવજી. હા, એને છે ને આ કાગળ એને આપજે. હં? એ હું આવું ને ત્યાં સુધી તારી સંભાળ લેશે. હં? પણ ઈ મને ઓળખશે? ધીમે ધીમે, તું ચિંતા નહીં કર. અને તેમ છતાં આ મારો મેડલ છે, તું એને આપજે. હં? બળદગાડાની શરતમાં અમે બંને પહેલા આવ્યા હતા. એક મેડલ એને મળ્યો, એક મેડલ મને મળ્યો. એટલે આ મેડલ જેવો જોશે ને કે તરત તને ઓળખી જશે. હવે જો તું અહીંયા સંતાઈ જા, હું બીજે સંતાઉં છું. એટલે આપણે બંને છે ને સાથે ન પકડાઈએ, સમજો? હં? ચાલ સુઈ જા. ડરતો નહીં? હા, નહીં ડરું. હા. ગમે તે થાય, હારૂન પકડાવવો ન જોઈએ. એક જ ઉપાય છે, ચોકિયાતોનું ધ્યાન મારી તરફ વાળું, પછી જોયું જશે. અરે ત્યાં શું ચમક્યું? ત્યાં કઈ છે, ચાલો ને જોઈએ. અરે જો, આ તારું પડી ગયું તું. આ હીરા, આ લક્ષ્મી, હું ધનજી, તું કોણ? હરુણ. અરુણ? હા, હરુણ. આ અરુણ છે. લ્યો હાલો હવે, મારા જોતી હશે ને. લખપત જાવ છો? મને પણ આવું છે. પાછળ આવે છે. એમ? ચાલો જોઈએ. તને તો લખપત જાવ તું ને, તો કેમ અમારી પાછળ આવે છે? પાછો જવાબ કેમ નથી આપતો? ઓહ, અરે આન તો તાવ છે. તડકામાં મોડે લગી પડી રહ્યો હતો ને, એટલે શરીર ધગ્યું હશે. શું કરીએ? આને ઘેર લઈ જઈએ? ના ના, માં મારી નાખશે. ઓહ, દોડતો હીરા, જો જોઈએ માં ઘેર છે. અરે માં તો ખીમજીભાને ત્યાં ગઈ હશે ને ભરત કામ દેવા. કેમ ભૂલી ગઈ? હા, એક કામ કરીએ, આને ગમાણમાં છોડાવી દઈએ એટલે ઠીક થઈ જશે. ગમાણમાં? નહીતર ક્યાં મારા માથા ઉપર. એ ચીડવાનું નહીં, બિચારી નાની છે ને. ગમાણમાં જ સંતાડે ને લક્ષ્મી. હા, પણ કેટલો વખત? હમણાં તો સંતાડીએ, કાલે ઠીક થઈ જશે એટલે જતો રહેશે એને ગામ લખપત. ચાલો. એ અદા, ક્યાં લ્યા? લખપત બેટીની કબર પર બંદગી કરવાનું આવ્યું છે નસીબમાં.
ઓહો, બેટી લખપત રહેતી હતી. હા, મારી દીકરી મારી માલ મિલકત જોતી હતી. હવે મારા પોતરાને મારા ભાઈબંધને સોંપી દઉં એટલે બસ. છેલ્લા દાડા મારે હાજી પીરને આશરે કાઢવા છે. ને એક વિચાર છે, તમારા કાગળિયા કાઢો એટલે જરા જોઈ લઉં. કાગળિયા? મારી પાસે તો કોઈ કાગળિયા નથી. એમને એમ પારકા મુલકમાં ન જવાય હતા. પારકો મુલક? અરે આ તો મારું વતન છે, વતન મારું લખપત. અહીંની જ માટીમાં જન્મ્યો, અહીંની જ માટીમાં રમીને મોટો થયો. તે વખતે કઈ ધમાલ થઈ, એમાં મારા છોકરાને વહુને લઈને જાવું પડ્યું, એટલે આ મુલક મારે પારકો થઈ ગયો. મારે તો છેલ્લો શ્વાસ અહીંની હવામાં જ લેવો છે. ભીત ભૂલ્યા હતા. હવે આ ભારત છે અને પાકિસ્તાન. જે નામ પાડવા હોય તે તમે પાડો. અમે તો એક જ વાત જાણીએ, ડાંગે માર્યા પાણી જુદા ન થાય. દિલથી તો અમે સૌ ભેળા જ છીએ ને ભેળા જ રહીશું. અદા કાગળિયા તો જોઈશે જ. કાગળિયા નથી મારી પાસે. તો ઓળખો છો અહીંયા કોઈને? કેમ નહીં? અરે પહેલામાં પહેલો મારો ભાઈબંધ જયસંગ માવજી લખપત વાળો. જુઓ અદા, જે બોલો તે બરાબર સાચું બોલજો, તો તમને કાંઈ વાંધો નહીં આવે. પણ તપાસ પત્યે મારાથી લખપત તો જવાશે ને? હા, અમારા અધિકારીઓ બધી તપાસ કરશે. જો તમારી બધી વાત બરાબર અને સાચી હશે તો જવાશે. લો હાલો, ક્યાં જવાનું છે? જવાન, એમને આપણી સાથે લઈ લો. અરે જુઓ જુઓ, આને કહેવાય ભરતકામ. વાહ વાલભાઈ વાહ, તારા વખાણ કરવું એટલા ઓછા છે હો. ખીમજીબા, મારા પૈસા? પૈસા? શેના પૈસા? મારા ભરતકામ ના. લે, કેવી વાત કરે છે? એ તો મેં તને આગોતરા દઈ દીધા છે ને. વાલભાઈ, હવે આ માલ મારો ગણાય. ઠાકોરજીને માથે રાખો ખીમજીબા. તમને બાઈ માણાને ગણતરીમાં કાંઈ સમજણ ન પડે. બધી સમજ પડે. લાવો મારો માલ. એ વાલભાઈ, પણ આના તો મેં પૈસા દીધા છે ને. ઓર્ડર દીધો ત્યારે બાના પેટે પૈસા હાથમાં ઝાલ્યા તે યાદ છે, પણ પછી હિસાબ નહીં કરવાનો. એ તો આપણે કરીશું ને પછી. ના, હિસાબ પેલો. રૂપિયા હાથમાં મેલો ને પછી માલ ઝાલો, અને નવેસરના કામના રૂપિયા અલગ. બાના પેટે માલ પડાવી જાવ એ નહીં હાલે. મારે 4 પેટ પાળવાના છે ખીમજીભા. એમ બધાને પૈસા દેતો ફરું ને તો મારો ધંધો ચોપટ થઈ જાય. એનો હાલે. તે અમારાથી તમારું કામ પણ નહીં થાય, સમજી લેજો. ખીમજીભા, વાલબાઈની પડખે અમે બધા છીએ. આંખ્યું ફોડીએ છીએ તે અમથી નહીં. પૈસા અને હિસાબની ચોખવટ થાશે ને પછી જ સોય હાથમાં જાવશું. હા, હાલો બધા, હાલો. હાલ હાલો હાલો હાલ રતન, હા, હાલ. જાઓ જાઓ. પાછા જાઓ આવતા નહીં. મારો લો તમારો માલ. આ બધું લઈ લેવાની જ વાત. લેવાની તો હાલ. વાત. અત્યારે અરુણ, તું અહીંયા આરામ કર. હીરા, આને માટે રોટલો લઈ આવ. ભલે, આલે તારું પોટલું. જોજે માં પાછી ના આવી હોય. એ હો. એ અરુણ, તું સાન લગઈ અહીં સંતાઈ રહેજે. સંતાઈ? કોઈ તને જુએ નહીં એમ, સમજો? અચ્છા, સંતાઈ એમ ને. રોટલો અડનીમાં સંતાડી દીધો તમે. બહુ ડાય. જોવાળું કોઈ નતું તોય. અરે ધનજી, આખો દાડો પીશે શું? જાને રાતી ઢોચકી લેતો આવ ને. તું ની તો બીજું કોણ? ચલ જલ્દી જા. અને અરુણ, તું આ રોટલો ખાજે ને આરામ કરજે. ચલ હીરા. હાલો. અરે, એક રોટલો ઓછો કેમ? રોટલા તો 5 કાઢ્યા હતા. આમાં તો એક રોટલો ઓછો છે. એક મેં ખાધો. કવેળાનો? બહુ ભૂખ લાગી હતી માં. મને કે મરદો, મને પણ આંખો જોઈએ. વધારે ખાઈએ ને તો પેટમાં દુખે, અને તું તો આખો ખાઈ ગયો ને પહેલા. પણ કોક દાડો અમને વધારે ભૂખ ન લાગે માં. લાગે લાગે, પણ વધારાના રોટલા ક્યાંથી કાઢવા મારે?
અરે રાતે ડોચકી ક્યાં? એ તો મારથી ફૂટી ગઈ. કેમ કરતા? ભરેલી હતી ને, ઉચકવા જતા છટકી ગઈ. એમ? સાચું કે જ? હા માં. માં, નવી ગાય કેદી આવશે? તારા બાપુ આવશે ને ત્યારે. માં, આજે અમને વેલો સ્કૂલ જવાનું છે. જો ધનજી, બબ્બુ માસીને કહેતો જાજે કે લખપત જવા તૈયાર રહે. બધો માલ સાથે લઈ લે. હવેથી બધો માલ તુલસીદાસને દેવો છે. રોકડા રૂપિયા અને હિસાબ ચોખ્ખો. ખીમજીનું નામ જ હવે ભૂલી જવાનું. કેતો જઈશ. તું ફિકર ન કર માં. અરુણ, બહાર નહોતો નીકળો ને? કોઈએ દીઠો નથી ને તને? લે આનું તો પાછું ઢીલ લાગ્યું છે. જો, હા, આનો તો તાવ વધી ગયો છે. અરુણ, માથું દુખે છે તને? કાંઈ સમજતો નથી આ તો. કેમનો જવાનો આ લખપત? આને રાખવો જ પડશે. માને બોલાવી આવું? તારામાં તો અકલ જ નથી. માં જાણશે તો આપણે બધાને મુર્ગા બનાવી દેશે ને આને નાખી આવશે ભાગોળે. નહીં ત્યારે આને દવા આપવી પડશે. દવા તો ડાક્ટર આપે. ડાક્ટર પાસે જઈને લઈ આવ. મને ના ફાવે. આ હિરકીને મોકલ કે આરતુની ડબડબ કરે છે તે. તું એ ધનજી, એ બિચારી નાની છે, એને વાત કરતા ન આવડે. તું મોટી છે ને તો તું જા. સારું, હું જ જઈશ. આ બિચારાનું કંઈ કરવું પડે કે નહીં? બિચારો છોકરો ખબર નહીં ક્યારે લખપત ભેગો થશે. થાશે જ્યારે થવાનો હશે ત્યારે. અત્યારે તો જા દવા લઈ આવ. ચલ. હા ચાલો. ડોક્ટર ચાચા, કડક દવા આપજો હા. તાવ તરત ઉતરી જાય. કેટલો તાવ છે? બહુ ધાણી ફૂટે એટલો. બહુ તાવ હોય તો ઇન્જેક્શન આપવું પડે. નાના અરુણ, નાના ધનજીને તો ઇન્જેક્શનની બહુ બીક લાગે છે. સોયથી એ તો ડરે. રાત સુધી જો ઠીક ન થાય તો કેવડાવજે, નહીતર હું આવી જઈશ. એ ના હો, તમે ફેરો ના ખાતા, પાછી માં અમને લડશે. હું જ કહી જશે એવું હશે તો. આ સફેદ અને લાલ ગોળી દર 1 કલાકે અને આ બોટલમાંનો એક ભાગ 2 કલાકે. એઓ પૈસા પછી આપી જઈશ. એ તો હું વાલબાઈ પાસેથી લઈ લઈશ. માને તો કહેતા જ નહીં. કેમ નહીં કહેવાનું? અમને મારશે. કેસે કેમ ભેંજાયા, કેમ વગાડ્યું. હું જાઉં હો. ભલે, સવારે કહેતી જજે. એ હો. અરુણ, દવા ખાઈ લે અને દૂધ પી લે. ના, દૂધ નહીં પીના. કેમ? નથી ગમતું. નથી ગમતું? સમજે છે શું તારા મનમાં? પીવું જ પડે. શું કામ પીવું પડે? માં ગુસ્સો કરે. મારે ક્યાં માં છે? તો શું થઈ ગયું? હું નથી તારી મોટી બેન? માને મોટી બેન એક જ કહેવાય. ચલ જલ્દી દૂધ પી જા. લખપત જવું છે કે નહીં? હા. તો પછી દવા ખા ને દૂધ પી જા. ઠાકોરજી, લક્ષ્મી, દૂધ ક્યાં છે? માં, ત્યાં તપેલીમાં. અરે, દૂધ આટલું ઓછું કેમ? કોણ પી ગયું? પીધું તો કોઈએ નથી. ક્યાં ગયું હશે? છલકાઈ ગયું હશે, ઉકળી ગયું હશે. હેને માં? હીરા, તને ખબર છે? ધનજી, તને? મને પણ ખબર નથી. તો પછી આ દૂધ ગયું ક્યાં? એમ હશે પહેલેથી જ ઓછું હશે. હેને ધનજી? અરે, એવડી ગુલાબી રજાઈ ક્યાં ગઈ? ગુલાબી? ખબર નહીં. હું તો ભૂરી ઓઢું છું. હું તો લક્ષ્મી જોડે લીલી રજાઈ ઓઢું છું. મને ગુલાબીની ખબર નથી. માં, અત્યારે રજાઈનો શો ખપ પડ્યો. થાકી પાકી સૂઈ જા ને, કાલે ગોતશું રજાઈ. પણ જાય ક્યાં? ઘરમાંની ચીજ કેમની ઉપડી જાય છે? પાંખો આવી તે ઉડી જાય છે? માન ન માન, કાંક તો છે. ઢોચકી મારી ઉનાળાની કેટલું સરસ પાણી ઠરતું હતું એ તોડી નાખી. અડધો દૂધ ગાયબ થઈ ગયું. અને આ રજાઈ. માં, બહુ થાક લાગ્યો છે. હવે સુવા દે ને. મને પણ. હું પણ.
ઊભી રે માં. અરે જોવું તો જોઈએ ને, અધરાતે મધરાતે કયો છોકરો ઘરની લગો લગાવીને ગાઈ રહ્યો છે. ના, હું જોઉં છું ને માં. यारी है ईमान मेरा यार मेरी जिंदगी यारी એ है ઉડિયા, મોઢું બંધ કર. હમણાં માં જોવા નીકળશે ને તો આવી બનશે. તને ફેંકી દેશે તારા લબાચા ભેગો. नहीं बोलूं नहीं गाऊं ત્યાં ગીત ગાતા ક્યાંથી આવડે છે તને? फिल्म बहु जोऊं છું ને. તે બોલવામાં ચૂંક આવે છે. चूक क्या चूक? તારું માથું ને સાંભળ, કાલે અમે ફરવા જવાના છીએ. તું આખો દિવસ સંતાઈ રહેજે ને મૂંગો મારજે, સમજ્યો? ફરવા મને પણ લઈ જાઓ ને. તને ના ભાઈ ના, તું કઈ બોલે તો બધો બફાટ થઈ જાય. હું આ છોકરાઓ મને પૂછે આ કોણ છે તો શું જવાબ દેવો મારે? नहीं बोलूं एकदम चुप बस. તારો ભરોસો નહીં, બોલીશ નહીં તો ગાવા માંડી પડીશ. भरोसा करो ने, हमें चुप रहना आवड़े छे. मैं चुप रहूंगी. એ તો ફિલ્મનું નામ હતું. ભલે લઈ જઈશ પણ આમ જ રહેવાનું, બિલકુલ બોલવાનું નહીં, સમજ્યો? समझी गयो. લઈ જાઓગે ના? જોઈએ લક્ષ્મી શું કહે છે. સવારે વાત, હમણાં તો સુઈ જા. એ ઊભી રાખો, ઊભી રાખો. હીરા ને લક્ષ્મી ક્યાં છે? માને કામ હતું ને એટલે એ લોકો નથી આયા. ઠીક ઠીક. ચાલ હવે. એડા કારા ડુંગર કછડ જા ને જત ધોરા ધણ ચરે ને સજોલ દે સામામલે તે દેશ દે ડોખ ટરે. શું થયું? कुछ नहीं. તો આવો ઢીલો કેમ દેખાય છે? दद्दू याद आया. આવે આવે, એનામાં આવું ઢીલું નહીં થઈ જવાનું. એમને પણ અહીં આવું તું. તેમને બીજી વખત લઈ આવશું. લે ચાલ, જો શિયાળ પ્રસાદ ખાવા આવે છે ને તે જોઈએ. જો જો, ઓ માંથી નીકળ્યો. ઓલો એ અરુણ, તને ખબર છે આ શિયાળ 300 વર્ષથી અહીંયા સવાર સાંજ પ્રસાદ ખાવા આવે છે. અરે જો જો ये तो कमाल है. જો જો આ કેવું બોલે છે? એ તો કોઈ દાણો એને લોંગ દીઠા નથી ને એટલે. તારો સગો છે? હા, પણ એકદમ નહીં, મારા મામાના ગામેથી આવ્યો છે એટલે થોડો સગો તો થાય જ ને. એ તારું નામ શું છે? એ દમ બધાને ભજવો નહીં. ચાલો તો હવે આપણે બધે ભેગા મળીને અંતાક્ષરી રમીએ, પણ ફિલ્મના ગીત નહીં. તો અંતાક્ષરી કેવી રીતે રમશું? ચાલો આપણે અલગ ચલાનું રમીએ. અંધેરી ગંધેરી ટીપરી ટન આઈ સન માય સન વેરી ગુડ મેન. ભારો ભારો. ડમકડમકડમ 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 ધૂમ તનક ધૂમ ધૂમ તનક ધૂમ ધૂમ તનક ધૂમ ધૂમ તનક ધૂમ. અલગ ચલાણું ઓલે ઘેર ભાણું. મારે ઘેર. ના ના, ઓલે ઘેર ભાણું. મારે ઘેર. તો ચટ બોલું ખાણું. તો લંકાનો લોટ લાવી આપો જો. રાતા બગલા રણે ચડ્યા, પાણી દેખી પાછા વળ્યા. એક બગલાનો ભાગ્યો હોટ, લાવ્યો રે લંકાનો લોટ. હવે જાઓ, સીતાજીનો ચોટલો વાળી આપો. પતાસાની પોળવા, 15 પગથિયા ચડવા, 15 પગથિયા ઉતરવા. મહાદેવના દર્શન કરવા, મહાદેવ પાછળ હોટલો, વાળ્યો સીતાજીનો ચોટલો. ડમકડમકડમ 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 ડમકડમકડમ. ચાલો હવે તમારો વારો. મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે, દીવો મેં તો દીઠો, મામો લાગે મીઠો, મામો લાગે મીઠો. હવે બોલજો. રાજા ભોજા દરિયા
વાલબાઈ, નમસ્તે. કેમ છે હવે ધનજીને? ધનજીને એને શું થયું? રાતી રાયણ જેવો તો છે. હા તો લક્ષ્મી દવા લેવા આવી હતી ને, એટલે થયું કે પૂછી જોઉં. લક્ષ્મી ક્યારે? પરમ દિવસે. ધનજીની દવા? હા. ડોક્ટર સાહેબ કેટલા રૂપિયા આલવાના છે? એ બધું પછી. આ તો તમને જોયા એટલે થયું કે પૂછી જોઉં કે ધનજીને હવે કેમ છે. તમારી દવામાં કહેવાનું ન હોય, એ તો લાગુ પડે જ ને. રામ રામ. રામ રામ. રામ. લક્ષ્મી! એ લક્ષ્મી! હા શું થયું માં? તું ડાક્ટરને ત્યાં દવા લેવા ગઈ હતી? તાવ બહુ હતો ને એટલે. કોને? કોની દવા લઈ આવી? ધનજીની. બહુ હોશિયારી આવી ગઈ તને. ધનજીને તાવ હતો તો મને કહેવાનું કે ડાક્ટરને ત્યાં દોડવાનું. ધનજી કે કાળા ડુંગર જવાનું છે ને, તો માં જાણશે તો જવાની દે. તું છાની માની દવા લઈ આવ. એમ એટલે તું છાની માની દવા લઈ આવી? ના ના માં, પછી તો ધનજીને તાવ તદ્દન જ મટી ગયો એટલે. ધનજી! હા માં. અહીં આવતો. શું થયું માં? આ લક્ષ્મી સાચું કહે છે? હા માં, પણ પછી તો તાવ તદ્દન જ મટી ગયો હતો. નહીં તો તને કહેતા જ ને અમે. બચ્ચા આવું નો કરાય. અરે તને કાંક થઈ ગયું હોત તો મારું તો જીવ પડી કે બંધ થઈ જાય. તમે કેદી સમજશો? મારું કંઈક તો કૌતુક છે. માન ન માન, છોકરાઓના આટા ફેરા આમની કોર બહુ વધી ગયા છે. અંદર નજર તો કરવી જ પડશે. दाना बीचक दाना दाने ऊपर दाना ईचक दाना. एक जानवर ऐसा जिसकी दुम पर पैसा, सर पे भी ताज है बादशाह के जैसा. बोलो कौन? बोलो 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 ना. मोर. हैं? હીરા, શું છે આ બધું? ન્યાલ્યા, તું કોણ છે? કેમ મોંમાં મગ ઓર્યા છે? કઈ નામ બામ છે કે નહીં તારું? માં, આનું નામ અરુણ છે. એમ રાતના પોરે તું જ ગાતો તો ને? ને આ બધી કરામત તારી? ઉપાડ તારું બોચકું, ઉપાડ. માં, એક અક્ષર બોલી છે તો જીબડી ખેંચી કાઢીશ. લઈ લે રાતી ડોચકી. તૂટી ગઈ તી તે આખી થઈ ગઈ કા? મારી આંખોમાં ધૂળ નાખો છો? વાલબાઈની રજાઈ ખોવાઈ ગઈ, દૂધ તળિયે બેસી ગયું, ધનજીને તાવ આવ્યો. વારે તમારા ચરિત્ર. આગળ થાવ, બરાબર શીખવાડું તમને ચરિત્ર કરતા. मैं क्या जाऊं? આંખ્યું છે કે કોડા? ચિતર તો રૂપાળા પાડતા આવડે છે ને ઘર જેવું ઘર ન દેખાતું. હીરા, આગળ થા ને લઈ જા ને તારી ભેળો ઘરમાં. હાલો. આજે રાતે ધનજી ગમાણમાં રહેશે એકલો. પછી ખબર પડશે કે કેમ રહેવાય છે. માં, એ બિચારો એકલો ગમાણમાં? એની દયા ખાવી રહેવા દે લક્ષ્મી. કાલે તારો વારો છે. મારો? હા તારો. માં, અમારો આ ગુનો? એક નહીં અનેક. ઊભો થા, ઊભી થા. રોટલો
ઓટલો ચોર્યો, દૂધ જેવું દૂધ ચોર્યું, રજાઈ ચોરી, ટોચકું ચોર્યું, ડાક્ટરને છેતર્યા, મને છેતરી અને આ બચારા જીવને ગમાણમાં પૂરી રાખ્યો. મારા છોરા આવા પાક્યા. અરે લાજો જરી ને હિરકી, તું એ મોતી ફાટી નહીં કે આમની વાત છે ને? શું નામ તારું? અરુણ. તું કેમનો મૂંગો મંતર થઈને ગાયોની ગમાણમાં પડ્યો રહ્યો હે? લખપત જાઉં તું ને મુજે. હા, આ સાડાઈની ગમાણમાં હાથ પગ જોડીને બેઠો રહ્યો તે તારા લખપત જવાના લખણ. તાવ આવ્યો ને, કેમ જાઉં? એમ કે ને લક્ષ્મી, તું આને હાટુ દવા લાવી હતી? ભૂલ થઈ માં, બડી ભૂલ થઈ, માફ કર દો. જરાય નહીં, માફી નહીં મળે. દાદી અમ્મા मान जाओ. अरे दादी अम्मा मान जाओ. छोड़ो भी ये गुस्सा, जरा हंस के दिखाओ. दादी अम्मा मान जाओ. अरे दादी अम्मा मान जाओ. લક્ષ્મી, લાવ મારી પાસે. જાજા, આ છોડીઓનું કામ તને ન આવડે? જો તો ખરી લક્ષ્મી. ના બા, તું તો મારું બધું બગાડી મેલે. નહીં બગાડું. અને બગાડે તો શું કરવું? લક્ષ્મી, ઘડિયાળ તો જો, સ્કૂલ નથી જાઉં. ઓ બાપરે, જોજે કશે હાથ લગાડતો નહીં. આવીને હું બધું સરખું કરીશ. નહીં લગાડું. હા. હે વાલભાઈ, સાંભળ્યું છે તારા ઘરમાં કોક નવતર પરણો છે? ના રે. અરે બહુ તરવરિયો છે. નંદુ કહેતો તો મને, ગાય છે અસલ ફિલ્મ વાળા જેવું. કોણ છે ઈ? હા, એ તો અરુણ. લ્યો, તારે મને મોડું થાય છે. અરે વાત તો કર. શું છે? અરે એટલું તો કહેતી જા, ક્યાંથી આવ્યો છે? એ મારા પિયરના ગામનો છે, મારો સગો છે. આ છોરો કોણ છે, ક્યાંથી આવ્યો છે, એની તપાસ કરવી પડશે દામજી. ના પાડી હતી ને તને, શું કામ કંજરીને હાથ લગાડ્યો? મારી આખી કંજરી બગાડી નાખી. એ લક્ષ્મી. હા માં. આ ખણખોદ્યો ખીમજી બરાબરનો વાહે લાગ્યો છે. આ કોણ ને એ કોણ? એને તો રોટલા નથી ખવડાવવા પડતા ને. હાવ, જો તને કહી રાખું છું, આ ખીમજી બહારે જાજી વાત ન કરવી. હા, નહીં કરું માં, પણ આ અરુણ જો ને નિશાળે ગઈ ત્યારે ધરાર ના પાડી હતી, કંજરીને હાથ નહીં લગાડતો. તોય દોડડા પણ કરી મારી કંજરી બગાડી નાખી. હવે મારે એનું બધું ભરત ઉકેલવું પડશે. કેટલો બધો ટાઈમ જશે. કેમ લે અરુણ, કેમ લક્ષ્મીને પજવે છે? આ ભરત તે ભર્યો? અભી આવું નહીં કરું, કોઈ દી નહીં કરું. માફ કરી દે માં. માફ? આ ભરવા માટે તને માફ કરું? કદી નહીં. અહીં આવ. લક્ષ્મી, આ ટાંકા તું ખોલવાની હતી? હા માં, જુઓ ને કે જુદા જ ટાંકા લીધા છે. અરે છોકરી, આ ટાંકાની કિંમત તું સમજે છે? અરે આ તો રાણી મહારાણીને શોભે એવા ટાંકા છે. શીખ, એની પાસે કંઈક શીખ. આવા ટાંકા ભરતા શીખી જઈશ ને તો ન્યાલ થઈ જઈશ. અરુણ, તું છોકરો છે કે જાદુગર? આટલું સરસ તને ભરતા આવડે છે? મને ભરતા, રાંધતા, સાફ સફાઈ કરતા સબ આવડે છે. ખેતી પણ આવડે, પણ મને લખતા વાંચતા નથી આવડતું. એમ? કઈ વાંધો નહીં. આ લક્ષ્મી તને લખતા વાંચતા શીખવાડશે અને તું એને ભરતા શીખવાડી દેજે. હા, આપણો બેડો પાર. એટલે કાં અહીંયા બેઠો છે? સરપંચ દાદા, બહુ છેટી જવાના? લખપત સુધી કેમ? લખપત? મને બી તો લખપત જવાનું છે. હું પાછળ બેસી જાઉં? એમ? તારે વળી લખપતમાં શું કામ છે? મારા દદ્દુના દોસ્તને મળવા. એટલે ઈ લખપતમાં રહે છે? હા હા. ઠીક છે, આવતો રે પાછળ. પણ વાલબાઈને પૂછવું છે, નહીં તો વટશે તને. મારે ક્યાં સ્કૂલ જવાનું છે?
ઈ મને ના વાડે. એટલે કોઈ પણ બાનું કાઢીને તારે મોટરસાયકલ ઉપર ફરવું છે એમ બોલ ને. जिंदगी एक सफर है सुहाना, यहाँ दिल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ दिल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ दिल क्या हो किसने जाना. યાર હું તું બેસી જાઉં, હું હમણાં આવ્યો. અરે પોલીસ આવી. એ રામ રામ સાહેબ. રામ 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 રામ. ટાઈમસર આવ્યા હો સરપંચ દાદા. અરે સાહેબ તમે બોલાવો ને અમે ન આવીએ. બોલો શું કામ હતું, હુકમ કરો. અરે હુકુમ તમને ન કરાય, પણ એક નાનકડું કામ પડ્યું છે ને. આજકાલ બે બાજુએ ભાંગફોડાનો બહુ વધી પડ્યો છે, એટલે જરા વધારે ચાપ રાખવી પડે છે. અને એક માણસ પકડાયો છે, એની ઓળખ માટે તમે આવશો ને? બોલો સાહેબ ક્યાં આવવાનું છે ને ક્યારે આવવાનું છે? હા એવું તમને કેવડાવીશ. ઇન્ડિયા બ્રિજ લગી તમે આવી જજો, અને ત્યાંથી અમારી જીપ તમને અંદર લઈ જશે. બરોબર, આવી જશો ને? અરે સાહેબ એમાં કહેવું પડે. તમે આ બોલાવ્યો ને આ આવ્યો હું. તમે વર્દી વાળા, અમે વર્દી વગરના. સીમાડા સાચવવાનું કામ આપણા બંનેનું, કેમ? હા હા. અને જો કોઈ પણ નવતર માણસ તમને દેખાય ને તો તરત જ જાણ કરજો ચોકીએ. હા ભલે ભલે. લો ત્યારે નીકળ્યા અમે. એ રામ રામ. પેલા તું ક્યાં ગયો તો? બજારમાં બધું જોતો તો, પણ એવું अपने गांव में નથી. હેને આદા? અરે લપત મોટું છે ને સાડાઈ નાનું. પણ તું આવું કેમ બોલે છે? કેવું? નહીં કઈ જુદું જુદું બોલે છે તું. તારે ત્યાં બધા આવું બોલે છે? હું ફિલ્મ બહુ જોઉં છું ને એટલે બોલી બિગડી ગઈ. હવે આંખો બગડી જશે ડફોળ. બહુ ફિલ્મો જોવી સારી નહીં. નહીં જોઉં અદા, પણ પોલીસ શા માટે આવ્યા હતા? એ તો પોલીસ છે, ગમે ત્યાં જઈ શકે. પણ ઈ તમારી જોડે શું વાત કરતા હતા? હવે તારે શી પંચાયત? બહુ પડપૂછ કરવી સારી નહીં. આમ ક્યારેક હેરાન થઈ જઈએ નકામા. હા નહીં કરું અદા. તું તારા દદ્દુના દોસ્તને ગોતવા આવ્યો તો તે મળ્યા કે તને? ના ન મળ્યા. નાહકનો અમથો લખપત આવ્યો તો. ચાલ આવી જા. વાલભાઈ. ખીમજી ભા અટાણે સીધી રીતે માનવું છે કે નહીં? શું મનાવું છે તમારે? અરે ફક્ત મારા માટે જ કામ કરવાનું, સમજી? નો સમજી અને સમજવાની એ નથ. બોલ ખીમજી, શું કેવું છે તારે? મને જીવવાનો મોહ નથી અને મરવાનો ભો નથી, પણ અન્યાય નહીં બેઠું તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો વાલભાઈ. મારી માને ધમકાય છે. એ છોકરા ચાલ ચાલ તો થા. તું ચાલતો થા, નહીં તો તારું મોઢું જલાવી નાખીશ. જોઈ લઈશ, તમને બધાને જોઈ લઈશ. અરે તું શું જોઈશ? અરે માં તો હજી ના આવી. સ્કૂલ તો જવું પડશે ને. હાસ તો ને. ખાધા વગર ચાલો બેસી જાઓ જમવા. હે? अरे दाल रोटी खाओ, प्रभु के गुण गाओ. લક્ષ્મી, આજે તો ખાધા વગર જ તમારે સ્કૂલ જવું પડશે. હાલ ઝટ. ચાલો બેસી જાઓ જમવા, જવાનું તૈયાર છે. અરે આ ખાવાનું કોને બનાવ્યું? અરે મેં બનાવ્યું. અરે વાહ. હવે જલ્દી કરો, સ્કૂલે જવાનું છે ને. હા હા. અરે આ ખાવાનું કોણે બનાવ્યું? મેં હું ના. જો પાછું પિક્ચર નું નામ બોલ્યો. ચાલ લક્ષ્મી, તને પણ સ્કૂલે જવાનું છે. જલ્દી કર, નહીં તો મોડું થઈ જશે. તને કોણે શીખવાડ્યું? દદ્દુએ શીખવ્યું બચપનથી. એમ? माँ तू पण खाए तो जो, खाना ठंडा तो जैसे सर पे डंडा. અરે વાહ, આટલું સરસ ખાવાનું બનાવ્યું, એ પણ આટલી નાની ઉંમરમાં.
પાડીશ. क्यों क्या हुआ? મારું સત્યાનાશ. બીજું શું? ખાસ અહીંથી મારે તારું મોઢું પણ નથી જોવું. કેમ માં? મેં શું કર્યું? ખબરદાર, મને માં કહે છે તો. હે રામ, તું આટલો લબાડ, આવો જુઠ્ઠો. હું શું જુઠ્ઠો બોલ્યો? કેમ? તું મુસલમાન નથી? મેં ક્યારે કહ્યું કે હું મુસલમાન નથી? તે શું નામ કહ્યું તું તારું? અરુણ. અરુણ નામ તો હિન્દુઓમાં હોય, તમારા લોકોમાં નહીં. તે મને છેતરી, ખોટું નામ આપીને છેતરી. नहीं नहीं, मैं तो बोला था हारून. तंजी समझो हारून. एમાં મારો શું ગુનાહ? પણ પછી ના કહેવાય કે હું અરુણ નહીં હારૂન છું. મને એમ કે અહીં હારૂન ને અરુણ કહેતા હશે. કેમ? એ બંનેમાં ફરક નથી? फर्क क्या पड़ता है? हारून बोलो अरुण बोलो, હું તો હું જ છું ને. એક જ વાત છે. કોને બનાવે છે? એક જ વાત ક્યાંથી? નાલાયક, તને શરમ ના આવી? મારું ઘર અબડાવ્યું, મારું રસોડું અબડાવ્યું, અને પાછો ગળામાં માતાજીનું માદળિયું બાંધીને ફરે છે લોકોને છેતરવા. માતાજીનું નથી, દાદાજીનું છે. મારા દાદુ અને એમના દોસ્તારે આ મેડલ હાજીપીરના મેળામાં જીત્યો હતો. લખપતમાં મેડલ વિના મને કોણ ઓળખે? એટલા વાસ્તે. નફટ, ગુસ્સા મત કરો માં. માં કોને કહે છે? ચાલ્યો જાય થી, દેખતો નહીં. અને લે આ તારો લબાચો. મારી ક્યાં ગલતી છે? કેમ? હું આવી ત્યારે તું નમાઝ નહોતો પડતો? हाँ, दद्दू ने कहा था नमाज कभी नहीं छोड़ना. फिर भी कभी कभी छूट जाती थी. એ તો હું ટેમ સર આવી ગઈ એટલે મને ખબર પડી. ચાલ જા અહીંથી. મારો હાથ ઉપડે પહેલા નીકળી જા અહીંથી. અને કદી તારું મોઢું ન બતાવ દો. જા જા. હે મારી અરે, દૂધ લાવવાનું તો રહી જ ગયું. એકલો ક્યાં બેઠો છે? કા બેટા, આ સૂરી વેળાએ અહીં કેમ બેઠો છે? હા, રીસાયો લાગે છે. આને હરાને ગમે તેમ કરીને લઈ જવા જેવો છે. બેટા, માલભાઈને બોલાવો, એ તને ઘરમાં લઈ જશે. ના ના. કેમ? તને ઘરમાંથી કાઢી મેલો છે કે શું? અચ્છા અચ્છા, તો બેટા આ આખી રાત તું આમ ઘરની બહાર બેઠો રહીશ? હા. ચર્યો થયો છે કે હું? હાલ મારી ભેળો. મારો નંદુ છે ને એના ભેગો સુઈ રહે છે. વાણું વાતા તારી ફોઈ આવીને તને લઈ જશે. હા? અરે બેટા, તું ચિંતા કરમાં. મારા માટે જેવો નંદુ એવો તું. હા, ચાલ ચાલ ચાલ, તારું બોચકું લઈ લે. હાલ મારી ભેળો. હાલ બેટા, ઉચકી લે ઉચકી લે. ચાલ મારી ભેળો. હા, ડાયો દીકરો છે. હાલ ચાલ ચાલ મારી ભેળો. કા
ભૂખ નથી લાગી? લાગી છે. અરુણ ક્યાં? એની થાળી ક્યાં? ખબરદાર, ફરી એનું નામ આ ઘરમાં લીધું છે તું. કા? એકવાર ના પાડીને નહીં જોઈએ છોકરો કે એનું નામ, અરુણ કે જે કઈ હોય તે. પણ થયું શું? વાત તો કર. માં, એ ક્યાં ગયો? ગયો હશે લખપત. મારે શું? હવે તમે ચૂપચાપ ખાઈ લ્યો ને એટલે ઠામ ઉચકાઈ જાય. એકલો ગયો? તે જવા દીધો? હા, જવા દીધો. અમને મળ્યા વગર? હા. એ ક્યારે પાછા આવશે? ક્યારે નહીં. હવે મારો જીવ નહીં ખાવ ને એડે એ રામ 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 રામ. હવે ચૂપચાપ ખાઈ લ્યો ને એટલે પાર પડે. ધનજી ક્યાં? અટાણમાં ધનજી વગરનો અથરો થઈ ગયો. કઈ કામ આમ છે કે નહીં? હું તો શું હું તો ને તું તો કઈ નાખને જે કેવું છે તે. તમારો અરુણ અમારે ઘેર છે. તે ત્યાં મૂકી ગયો? રાત વરાતનો બીધો હશે એકલો. તમે મારા બાપાને ન કહેતા, નહીં તો તે મારશે. સારું થયું તું કેવા આવ્યો. મને એની ચિંતા થતી હતી. એ તારે ઘરે જ છે ને? જોજે પાછો ક્યાંક વયો ન જાય. તોય પણ તમે મારા બાપાને ન કહેતા. ના બચ્ચા ના, નહીં કહું બસ. અરે આ કાગળ મારો છે, મને દઈ દો. હમણાં ન મળે બેટા, અમારે જોવું પડે, તપાસવું પડે. એમને એમ થોડી દઈ દેવાય. અને સાથે સાથે તારી તપાસ કરવી પડશે. તું ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, વાલબાઈ તારી શું સગી થાય, અમારે બધું જાણવું પડે ને. મને મારો કાગળ આપો. મારા સામાનમાંથી કેમ ઉઠાવ્યો? એ મને પૂછવા વાળો તું કોણ છે? દઈશ ને ડાબા આપને અડબો તો બધી ડાપણ ભૂલી જઈશ. મને મારો કાગળ આપો. અરે તારી તો કાગળ જોઈએ છે તારે? હા. કાગળ જોઈએ છે? હા. ખીમજી. વાલભાઈ તું અટાણમાં ક્યાંથી પૂગી? મારો હાથ મેલ દે વાલભાઈ. આ તો ઝાલ્યો છે. ફરી વાર મારા છોરા પર હાથ ઉગામ્યો છે ને તો છટકાવી જ નાખીશ. એક રાત વાસો શું દીધો એમાં છોકરો તારો થઈ ગયો કા? વાલભાઈ એ મનમાની કરવી રેવા દે, નહીં તો સામે વાલબાઈ છે, ભૂલી ના જતો. હાલ અરુણ. લાવ કાગળ. હાલ કાગળ આપ. કેમ? હાલ તો કેમ નથ? मैं नहीं आऊंगा. કેમ? શું વાંકું પડ્યું? माँ, तारो भरोસો નહીં. તું મને ફિર સે કાઢી મૂકે તો? ના, હવે એવું નહીં થાય. તો કે મારો શું વાંક હતો? નમાજ પઢવામાં ગુનો છે? ના, તો મારી ભૂલ થઈ. ગુસ્સો કેમ કર્યો? ખાના તો અચ્છા થા, પછી અબડાવાની વાત કેમ કરી? જો હરુણ, વાંક તારો નહીં, મારો હતો. મનમાં છે ને ખોટી વાતો ભરાઈ ગઈ હતી, એટલે ગુસ્સો થઈ ગયો. माफ कर दे. माँ कभी बेटे से माफी मांगती है? अच्छा नहीं लगता. बस आटलू कही दे कि बीजी बार आऊं नहीं करे ने. ना हाल હવે હાલ. શું થયું? બચાવ બચાવ બચાવ.
બચી ગયો. બચાવી લીધો, બચી ગયો. સંભાળીને બેટા આવો. અરે વાહ, છોરો છે બાદર. આપણે તો જોતા જ રહ્યા ને એને ઝંપલાવી દીધો. આવતો રે બેટા. આવો 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 અરુણ, મારો દીકરો. આવતો રે બેટા. અમારા દીકરા. આવતો. બેટા જીવનભર તારી ઓશિંગણ રહીશ. તે મારા દીકરાનો જીવ બચાવ્યો. કા મને પૂછ્યા વગર પાણીમાં પડ્યો? તને કા થઈ જાતો બેટા? माँ कोई मुसीबत में होए उसे मदद करनी चाहिए ना. हाँ बेटा, पर तने काक થઈ ગયું હોત તો? અરે માં તું બેકાર ની ગભરાય છે. આ તો કાઈ નથી અને તો હાથથી ઊંડા પાણીમાં તરતા આવડે છે. છતાં પણ બેટા અરે માં તારી દુઆ મારી સાથે છે ને. હા બેટા હા. ચાલ જલ્દીથી શર્ટ કાઢ. મારી વાત સાંભળ, ઠંડી લાગી જાય બેટા. મારી વાત સાંભળ. અરે વાલભાઈ, આ દીકરો શરમાય છે, કાં સમજતા નથી તમે? અરે પણ તમે શું અહીં ભીડ જમાવીને ઊભા છો? જાઓ જાઓ પોતપોતાને ઘેર. લે વાલભાઈ ઓઢાડે ને. વાલભાઈ, આ મથુરને જ ડોક્ટર ભેગો કરો. હા, અને ધનજીની હારે એના કપડાં મોકલાવો એટલે હું બદલાવી દઉં એને. હા આમે મારે એની હારે વાત કરવી છે. હાલ મથરા ઘર ભેગો થા. હાલ બાબુ. આવ બેટા, બેસ. હાજી પીર, હવે તો દૂસરી વાર આવીશ તમારી પાસે. બચા લિયા. કોને? મથરાને? મને પણ. અને આ કાગળમાં શું છે? કે મુઠ્ઠીઓ વાળી રાખી છે? બહુ કામનું છે અદા. મારા દદ્દુના દોસ્તને આપવાનું છે. એટલે તો હું લખપત જઈને ગોતવા ગયો તો ઈ? હા. અરે પણ આમ કઈ નામ ઠામ જાણ્યા વગર લખપતની બજારમાં મળી જતો હશે તારા દદ્દુનો દોસ્ત? ના, મેં જાણું છું ને, જેસંગ માવજી. હા. અરે પણ અત્યારે અહીંયા કોઈ નથી. ચાલ જલ્દી તારું ભીનું ખમીસ કાઢી નાખ, નકામી તને શરદી જડી જશે. આ ક્યાંથી લાવ્યો? આ તો મારા દદ્દુનો મેડલ છે. અહીં બળદગાડાની રેસમાં એકદમ આવો લાવ્યા હતા મારા દદ્દુ અને એમના દોસ્ત. એમણે મને પહેરાવ્યો. હું એમને દેખાડીશ તો એ જાણશે કે હું જ એમનો પુત્ર છું. તે શું નામ છે તારા દદ્દુનું? રશીદ સુલેમાન. ઓહો, તો એમ વાત છે. અદા ફરીવાર લખપત લઈ જશો મને? કેમ, તારા દદ્દુના દોસ્તને ગોતવા? હા, તમારે નામે નામ છે પણ ઈ લખપતના છે ને તમે છો સાળાઈના. લઈ જઈશ, જરૂર લઈ જઈશ, તારી આજની બહાદુરીના ઇનામમાં. ભલે ભલે. કોક પરદેશી છે એના ઘરમાં. અહીંની બધી વાતો જઈને પોતાના મુલકમાં પહોંચાડશે અને એમાંથી ને એમાંથી લડાઈ ફાડી નીકળશે. પછી જોયા કરજો. એ તો બહુ ભૂંડું કહેવાય. કોણ છે પરદેશી? અરે ઓલી ખોટા બોલી કે છે મારો સગો છે. અરે હું એના બધાને ઓળખું છું. કોઈ એનો સગલો બગલો નથી. છે કોણ? અરે પેલો તળાવમાં પડે તો એ છોરો. એ તો નાનો છોકરો છે. તો કેમ નાના છોકરાઓ જાસૂસી ન કરે? અરે એ તો સૌથી વધારે ખતરનાક હોય. ચાલો બધા આજે ઓલી વાલભાઈને બતાવી દઈશું. સમજે છે શું મનમાં? ત્યાં જ ઉભા રહેજો. અમારે પેલા પરદેશી છોકરા વિશે વાત કરવી છે. તે અહીંથી જ બોલો. હું કહું છું ને, કોક ભટકતા પરદેશીને વાલભાઈએ ઘરમાં ગાલ્યો છે. એ વાલભાઈ, ઓલા છોરાને બહાર કાઢ. એ તો જોવા જેવી થશે હો. કા શું કરી લેશો તમે બધા? આવને પંચાયતમાં ખબર પડશે. ઈ છોકરો કઈ તારો સગો નથી. નો હોય તો તારે એને ઘરમાં નો રખાય. કાનો રખાય? મારા ઘરમાં મારાથી કૂતરાના ગલુડિયાને આશરો અપાય, બિલાડીના બચ્ચાને આશરો અપાય, પણ માણાના છોરાને આશરો ન અપાય. આ ઘર મારું છે, ચાહું એને રાખું. શું કરી લેવાના તમે બધા? ગામની સામે થાય છે. ગામની સામે નહીં, તમારા જેવા ખટ સવાદિયાઓની સામે. પંચ ભેગું મળશે ને જે નિયા ફરમાવશે મારે માથે. બાકી એકલી જાણીને તમારા જેવા ચાર માણસ મને દબડાવી જાય ઈ નો બને. અરે માથાની ફરલ છે વાલભાઈ, પણ હવે તને પણ દેખાડ દઈશ. એવી સજા કરાવીશ ને કે લખપત જવાની ખોબ લાવી દઈશ. સમજી? હા હા. ચાલો બધા. હા હા, જાઓ બધા જાઓ.
જોઈ લઈશ હું પણ. હા હા ચાલો હા, હા, જા, જા. આપણે. ઓ સવાર સવારમાં ત્રિપુટી ક્યાં ચાલી તમને મળવા. એમ બોલો. અદા ઈ છોકરાએ તળાવમાં પડીને મથરાને બચાવી સાચું, પણ તપાસ તો કરવી જોઈએ ને. હા અદા આણીથી પૂણી લગીન. અરે પણ અરે અદા કોક જાણ વેદું હોય તો ગામનું તો આવી બને ને. હવે આમ તો કાગનો વાઘ કરો માને. એને શિક્ષા તો કરવી જ જોઈએ. હો હા અદા પંચ બોલાવો તમે કાલ ને કાલ. એ કાલ ને કાલ નહીં હો, 2 દી બારગામ જાઉં છું, પરમદી બોલાવશું. હા ભલે અદા તમ તમારે નિરાતે ફરી આવો. ના એટલે તું જો કહેતો હોય તો હું કાલ ને કાલ ન જાઉં એમ. અરે અદા 2 દાડામાં શું ખાટું મોડું થવાનું છે, તમ તમારે નિરાતે ફરી આવો. હા 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 એ છે. ચાલો ત્યારે ચાલો ચાલો. હવે આ શું કર્યું તમે ખીમજી ભા? બધુંય બરાબર છે દામજી. 212 ગામ ને અહીં આપણું ગામ તમામ. તમે જોતા જાઓ. ચાલો ત્યારે. બોલો અદા, આમને ઓળખો છો? એલા હજી આ કાન કેડો નથી મેલતો કે? ઓલા વિઠ્ઠલદાસ માસ્તરે કાન ખેંચ્યો તો ત્યારથી હજી જળ ગઈ નથી લાગતી. હે એટલે તું જ મારો ભેરુ જેસંગ માવજી? જેસંગ નહીં ત્યારે? જેસંગ પણ તું તો લખપતમાં હતો, સાડાઈમાં ક્યાંથી પહોંચી ગયો? તું એ લખપત હતો અને ખાખરા પાડ ગયો કે નહીં? અરે ભાઈ હું તો પહેલેથી જ બેવકૂફ હતો, એટલે તો જો ને મારું ઘર ખેતર બેટી બધું જ છોડીને ગયો ને. પણ જેસંગ મને ઉમ્મીદ નહોતી કે ફરીથી દીદાર થશે તારા. અલ્લાહ તાલાની મહેરબાની તું ફરી મળી ગયો ભાઈ. અરે બેવકૂફ તો હજી એટલો જ છે. અરે આ રીતે હારૂનને એકલો મોકલાતો હશે? અરે આ તો ઠીક છે કે ગળાની અંદરનો આપણો મેડલ મેં જોયો એટલે હું ઓળખી ગયો. તને ખબર છે એ મારી સાથે મને જ ગોતવા માટે લખપત સુધી આવ્યો હતો. એને પણ અહીં લાવવો પડશે જેસંગ અદા, અને એની ઓળખના કાગળિયા પર તમારે સહી કરી આપવી પડશે. ઓળખો છો ને બરાબર? લે આ રશીદ સુલેમાનને ન ઓળખું? જ્યારથી ઝુબેદા મોટે ગામત્રે ગઈ છે ત્યારથી એના ઘર ખેતર હાચવા દર 15 દીએ હું લખપતનો ફેરો મારું છું. રોજ માળા ફેરવતો હતો કે બાપ ક્યારે આ જલ્દી આવે ને એની મત્તા સંભાળી લે ને હું છૂટો થાઉં. એટલે તને છૂટો કરીશું? અરે મારી ભેળા લઈ જઈશ તને ખાખરા પાડ, નહીતર હું આવી જઈશ તારી ભેળા લખપત. દિલ્હી બહુ દૂર હે જનાબ. હજી તો આ પહેલું પગલું છે. કેટલાય કાગળિયા ને કેટલી અદાલતો, એના પછી જો નસીબ હશે તો મેળ પડશે. પણ છોકરો રાજી ખુશી મજામાં તો છે ને જેસંગ? એકદમ. અરે બાકી તારો પોતરો જબરો બહાદુર છે. હો કઈ અદા ચાલો હવે. હા હા ખરેખર આશાપુરા માએ આખરે મારી આશા પૂરી કરી ખરી. જેસંગ આ જેસંગ અદા હજી આવ્યા નહીં. અરે ક્યાં લગી એમની વાટ જોવાની. એક કામ કર દામજી, તું સરપંચ થઈ જા, બધું એ કામ પતાવી નાખીએ. સરપંચ કેમ તું ખોટો છે? બોલો ભાઈઓ, આ દામજીમાં કઈ ખામી છે? હવે દામજી ભા તમે બેહી જાઓ એટલે એક વાતનો પાર આવે. હા હા મંજૂર. આજે આપણે ભાઈ વાલભાઈનો મામલો જોવાનો છે. એને પરદેશીને ઘરમાં ઘાલ્યો છે, જુઠ્ઠું બોલી છે કે એ મારો સગો છે. આપણા ગામ સામે ને વતન સામે કાવતરું કર્યું છે, કાવતરું. હવે તમે બધા ન્યાય કરો. કાવતરું? અરે જે બોલે એની જીભમાં ને જે સાંભળે એના કાનમાં કીડા પડે. હું કોણ? વાલબાઈ. હું મારા વતન સામે કાવતરું કરું? ખોટી વાત. પંચો તમે બરાબર ન્યા તોડો. અરે આપણે બધા ઊંઘતા રહીશું ને મલક આખો વેચાઈ જશે આ વાલબાઈ અને એના મળતિયાઓના કરતૂતથી. બોલો ભાઈઓ, એવું થવા દેવું છે? કાવતરું તો ખીમજીભા કરે છે. એને વાલબાઈ માથે ખાર છે, એ કોણ નથી જાણતું. આમાં ખોટું કોણ બોલે છે, ખીમજીભા કે વાલબાઈ? એ કેવી રીતે સમજાય? પણ ગુનો ગંભીર છે, સજા તો કરવી પડે. બોલો શું કરીશું? અસલ તો ઉકળતા તેલમાં હાથ બોળી દેતા, અને નિર્દોષ હોય તો કાંઈ ન થાય. ના, આજકાલ એવું ન થાય. શું કામ ન થાય? એ જ કરીએ. એ સાચું બોલતી હશે તો એને ભય શાનો? અને એ આપણી પરંપરા છે. હા બરોબર છે. અરે ઝેરના તો કઈ પારખા હોતા હશે.
આજના જમાનામાં આવી અંધશ્રદ્ધા ન ચાલે. ડોક્ટર, આ ગામની પરંપરા છે જે વર્ષોથી ચાલતી આવી છે. ગામની બાબતમાં તમે વચ્ચે ના બોલો. અરે તમે તો પારકા કહેવાઓ, પારકા. એમ હું સાચી હોઉં તો નહીં દાજુ એમ? હા તો હું તૈયાર છું. તૈયાર, ઠીક. ચાલો વાલબાઈના હાથ તેલમાં બળો. એ નહીં ખીમજીભા, કાલે ફરી મળવું જોઈએ. તઈએ વાલબાઈની કસોટી થશે. બોલો, છે મંજૂર? હા હા મંજૂર છે, મંજૂર છે, મંજૂર. પણ મને મંજૂર નથી. રતન, ધમા, મણી, તમે તો કઈક બોલો. આ તો જુલમ છે બાયુને માથે. અને તું એ શું વાલબાઈ? તઈએ ઠીક કઈને માથું નીચું ઘાલી અને જુલમ સહન કરવા તૈયાર થઈ છું તે? પણ મેં કઈ કર્યું નત તો ભય શાનો? તોય પુરવાર કરવા હાટું આમ ઉકળતા તેલમાં હાથ થોડા ઘલાય. પંચ એટલે પરમેશ્વર. મને ખબર છે ને, હું સાચી છું. મને કઈ નહીં થાય. ઠાકોરજી મારી સાથે છે. શું થયું અદા? અરે અરુણોળી ઘૂસણખોર, કાવતરાખોર અને વાલબાઈ આવું બધું કરાવે. પણ તમે ડરો નહીં ડોક્ટર. 12 વર્ષનો હું બેઠો છું હજી. વાલબાઈનો વાળ વાંકો નહીં થવા દઉં. અને આ બધું કરાવે છે કોણ? પેલો ખીમજી ને. અરે ખાંડ ખાય છે એના મનમાં. હા અદા, બે દિનની જગ્યાએ સારું થયું તમે એક દિન આવી ગયા. હું તો કહું છું આવતીકાલે સવારે પંચાયતમાં તમે ઠરાવ કરી નાખો કે આવી કસોટી, જંગલી કસોટી સાળાઈ ગામમાં આજથી બંધ. આવું તે કંઈ આજના જમાનામાં ચાલતું હશે? સાચી વાત છે તમારી ડોક્ટર. બંધ કરાવી દઈએ. હવે તમે નિરાતે ઘેર જાઓ ને આરામથી સૂઈ જાઓ. આવતીકાલની બાજી હું સંભાળી લઈશ. આવતીકાલે વાલબાઈની આંગળીઓ ખકડતા તેલમાં તળાઈ જા એટલે ભયો ભયો. પણ સરપંચ કદાચ વેલા છૂટીને આવી પૂગે તો? કરીને પાછી નાખી દેવા જેવી વાત. અરે આપણા પેલા બે ગઠિયા છે ને, એ સરપંચને ખેતરેથી ઉપાડીને ભૂતિયા કુવામાં પૂરી દેશે અને બહાર ચોકી પહેરો દેશે. પછી દોસો ક્યાંથી છૂટવાનો હતો? તો બરાબર. અરે આપણું બધું બરાબર જ હોય છે દામજી. કોઈને ખબર નહીં પડે. અને પંચાયત ઉઠશે એના બરાબર 2 કલાક પછી દોસો ઘર ભેગો થશે. પછી કાંઈ તઈએ ઠીક. હા સાચી વાત છે. રામ રામ અદા. રામ રામ. વાત તો તમારી ખરી છે. હું પણ એમ જ કહેતો હતો. જેસંગ અદાને બહુ વાર લાગી. ક્યાં અટકી ગયા હશે? હમણાંનું એવું જ કરે છે. ચાલો ને દામજીને જ બેસાડી દઈએ. અરે એવું તે કંઈ કરાય? જેસંગ અદાને ત્યાં પહેલા તપાસ તો કરાવો. હા હા, નહીતર પાછું તેલ ટાળું પડી જશે. તો તમારા પેટમાં તેલ રેડાશે કાં ખીમજીભા? લોલીબાઈને વશમાં રાખ બબો. લ્યો હવે જાજી વાતે ગાળા નો ભરાય. અરે અર્જણ, જા જઈને જસંદરદાન લેતો હે. હા હા જલ્દી જા, નહીં તો તેલ ઠંડુ પડી જશે. સોમા, પૈસા ક્યારે આપશે તારો આ ખીમજી? અરે આપણા બેવ કરતા એને જલ્દી છે પૈસા આપી દેવાની. કાં? એની પોલ પાદરીનો પડી જાય ને એના માટે. પૈસા આપશે ને કહેશે જલ્દી સામે પા ચાલ્યા જાઓ, પોલીસના હાથમાં ન સપડાતા. અરે કામ કર, મને બહુ ભૂખ લાગી છે. જા જલ્દી કઈ ખાવાનું લઈ આવ. હા જાઉં છું, પણ સોમા ખ્યાલ રાખજે, અહીંયા ભૂતોનો વાસ છે, ભૂતોનો. અરે મને એવી ભૂખ લાગી છે, જો કઈ ખાવાનું ના આવ્યું ને તો હું ભૂત બની જઈશ. જા પેલા ખાવાનું લઈ આવ. જાઉં. કેસંગદા હજી કેમ ના આવ્યા? અદા ટેમસર પૂછશે નહીં અને આ કાળમું ખાઓ એમનું ધાર્યું કરશે તો શું થયું હશે? શું થયું નંદુ? જસંગદાને
બાંધી મેલ્યા છે ગઠિયાઓ. अपनी जिसंगत आपको ચાલ ધનજી હમણાં નેમણા દાદાને છોડાવી આવી. બે ગઠિયાઓ છે તે આપણે માર્યા વગર નહીં મેલે. એ બે છે તો આપણે બાછી આપણે પણ એમને માર્યા વગર નહીં મેલીએ એને ધનજી. હા હા ચાલો બધા. ચાલો ચાલો. સફરજન ચાલો ઓદા જલ્દી પંચાયતમાં નહીં તો પેલા લોકો માના હાથ તેલમાં બોળાવશે. તું જા જતો થા હું આ લોકોને સાસરે પહોંચાડીને આવું છું. નહીં નહીં ત્યાં સુધીમાં તો સબ ખેલ ખતમ હો જાયેગા. એ તું જા ને હારૂન. હરુન હા હા હારૂન મને ખબર છે હારૂન નહીં તું જતો થા તને તો હું પછીથી જોઈ લઈશ. જા હું પાછળ આવું છું. જા હા જતો ભલે થા. ભલે ભલે. રામજીવા કેમ ચા આજે નથી કરાવી? અરે હોય કાંઈ અલિયા એ ચાય લાવો જટ. જલ્દી આવે તો મેં ચાય ગરમ ચાય ગરમ ચાય ગરમ. ધનજી મનસામાને ચા પહેલી પીવરાવ. હા ના હું પછી પીશ. હોય કઈ લો મનસામાં ચા પીઓ. પછી પીશ. અલિયા ધનજી પહેલા અહીંયા લઈ આવો. હાલો ચા પીઓ. અલિયા પ્યાલાને રકાબી ક્યાં છે? શું કામ છે? લો ને કિડલીમાંથી સીધી ખોબામાં. ખોબામાં? હાલો ખોબો ધરો. અલિયા દાજી જવાય. એના કરતા ધનજી એક કામ કર પેલા ખીમજી ભાને જ પીવડાવ. હાલો ખીમજીબા ખોબો ધરો એટલે ચા આપું. અરે બેટા ગરમ ચાથી દાજી જવાય. કેમ દાજી જવાય? તમે તો નેકદિલ માણસ છો સાચા બોલા છો. તમે ના દાજો લો પીઓ. એ છોરા ગાણો થયો છે કે શું? અરે ખોબામાં તો ચાર રેડા છે. ખોબામાં નહીં તો મોઢામાં રેડું. એ મુરાક ગરમ ચાથી માણસ દાજે નહીં. ના દાજે ગરમ તેલથી ના દાજે તો ચાથી કેમ દાજે? ખીમજીબા પેલા તમે ખોબામાં ચા પીઓ પછી જ મારી માં તેલમાં હાથ બોળશે. પણ બેટા એની વાત 100% સાચી છે. હા લ્યો લ્યો લ્યો. હાલો હાલો કોને પીવી છે સૌથી પહેલી ચા? અરે આ તો કાવતરું છે. કાવતરા ખોરને સજા તો થવી જ જોઈએ કે નહીં? કાવતરા ખોર મારી માં નથી તમે છો ખીમજીબા. આને જે સંગદાને ભારતીય ગુના પાસેથી પકડાવીને પૂરી દીધા હતા. આ વાત તદ્દન ખોટી છે. અરે આ બે બદામના પરદેશી છોરાની વાતોમાં આવી ગયા તમે બધા. હજી તેલ ઠંડુ નથી થયું. હવે જો તમે નિર્દોષ હો તો બોળો હાથ તેલમાં. એ છોકરા આવી ખોટી વાતો કરતા લાજતો નથી. બરાબર બોલે છે. તમે લોકો જાણો છો આ ખીમજી એના ભડુતી માણસો પાસે મને પકડાવી અને કોઈ અજાણી જગ્યાએ પુરાવી દીધો હતો. પણ શા માટે? કારણ કે હું તમારી પાસે આવી ન શકું અને એ આ ભગવાનની ગાય જેવી બાઈ પાસે કડકડતા તેલમાં હાથ બોળાવી શકે. એ તો ધન્ય છે આ છોકરાઓને કે ગરમા ગરમ ચા લઈ આવ્યા તમારા લોકોની જાણ ખાતર કે માણસનું શરીર કેટલી ગરમી વેઠી શકે છે. આપણે તે માણસ છીએ કે હેવાન? આવી કસોટીની પ્રથા આજથી જ બંધ કરો. જાઓ જઈને કરો દીવા મંદિરમાં. બાળકો આ ગરમા ગરમ ચાનું સૂજ્યું કોને? અરુણને. જેસંગ ગદા આ પરદેશી છોરાને જેલ ભેગો ના કરું ને તો મારું નામ ખીમજી નહીં. એ છોરા જા તારે ગામ. આ મલકમાં કઈ કાયદો કાનૂન છે કે નહીં? કોણ છે એનો વાળ વાંકો કરનાર? ખબર નથ? એની માં વાલબાઈ હજુ જીવતી જાગતી બેઠી છે. આ મારો દીકરો છે ને હું એની માં છું. જાઓ તમારાથી થાય એ કરી લો. મારા દીકરાને મારાથી અળગો કરવો છે નહીં થાય.
આકાશ પાતાળ એક કરશો ને તોય નહીં થાય. હાલ અરુણ, હાલ. લંકાનો લોટ લાવી આપો જો. રાતા બગલા રણે ચડ્યા, પાણી દેખી પાછા વળ્યા, એક બગલાનો ભાગ્યો હોટ, લાવ્યો રે લંકાનો લોટ. હવે જાઓ, સીતાજીનો ચોટલો વાળી આપો. પતાસાની પોળવા, 15 પગથિયા ચડવા, 15 પગથિયા ઉતરવા, મહાદેવના દર્શન કરવા, મહાદેવ પાછળ હોટલો, વાળ્યો સીતાજીનો ચોટલો. ચાલો હવે તમારો વારો. મામાનું ઘર